સવારે જાગનાથ મંદિરે દર્શન કર્યા બાદ જનસભાને સંબોધન કર્યા બાદ રૂપાલાએ કલેક્ટર ઓફિસે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ક્ષત્રિયોના ઝંઝાવાતી વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે રાજકોટ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા સવારે જાગનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા, જે બાદ તેમણે સમર્થન રેલી પણ યોજી હતી, જેમાં તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા। રૂપાલાએ આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ સાથ આપ્યો હતો, જે બાદ તેમણે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું। આ સંબોધનમાં તેમણે ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવાની વિનંતી પણ કરી હતી। જનમેદની સંબોધનમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને વિનંતી કરતા જણાવ્યું કે મંચ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના અમારા આગેવાનોનું હૃદયપૂર્વક આભાર માનું છું। હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરવાના મતનો છું કે આપણે આપ સૌના સાથની જરૂર છે। દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ તેવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આવો જોઈએ આ વિડીયો, જેમાં પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું। આ મંચને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણીય કેશરીદેવસિંહજી, શ્રી જયરાજસિંહ જાડેજા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, આદરણીય સત્યકુમાર સિંહજી ખાચર સાહેબ, આપણા જસદણ સ્ટેટ, નરેન્દ્રસિંહજી જાડેજા, રાલો સંઘવાળા, મારા મિત્ર ભાઈ શ્રી ગોગુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર શ્રી, નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી શ્રી, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી શ્રી, ગોંડલથી પધારેલા ચેરમેન રાજભા જાડેજા, અન્ય મહાનુભાવો। રૂપાલાએ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા। તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા। ત્યારે પરસોત્તમ રૂપાલા સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ક્ષત્રિય સમાજના પણ અગ્રણીઓ હાજર રહ્યા હતા। આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।